લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ શાસન પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિવિધ ધાર્મિક, સામાજિક અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ જ અનુસંધાને વડોદરા શહેરમાં રાજમહેલ રોડ સ્થિત તાળફળિયા રામજી મંદિરે અધિક જેઠ માસની એકાદશી નિમિત્તે ભગવાન શ્રી રામના તુલસી મનોરથ તથા વિશેષ ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર અધિક માસ દરમિયાન મંદિરમાં રામધૂનનું આયોજન ચાલી રહ્યું છે। એકાદશીના પાવન અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 13ના કાઉન્સિલર નિધિ પટેલ, કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોર તથા ગોપાલભાઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ ભક્તિભાવપૂર્વક કાર્યક્રમ સંપન્ન થયો હતો। આ પ્રસંગે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી લકુલેશભાઈ ત્રિવેદી, અકોટા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તથા વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર ગીતાબેન મકવાણાની ઉપસ્થિતિ રહી હતી। મહાનુભાવોએ ભગવાન શ્રી રામના દર્શન કરી પૂજન અર્ચન કરવામાં અને દર્શન લઈને ધન્યતાનો અનુભવ કર્યો હતો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસન, વિકાસ અને રાષ્ટ્ર સેવાના 12 વર્ષ પૂર્ણ થવા બદલ શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। ભક્તિમય વાતાવરણમાં તુલસી મનોરથ, રામધૂન અને પૂજન વિધિ સંપન્ન થતાં સમગ્ર મંદિર પરિસરમાં શ્રીરામના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। સમગ્ર આયોજન સંદર્ભે વોર્ડ નંબર 13ના કાઉન્સિલર નિધિબેન પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। નમસ્કાર, હું નિધિ પટેલ, વોર્ડ નંબર 13ના મ્યુનિસિપલ કાઉન્સિલર। પણ આજે હું એક કાઉન્સિલર તરીકે નહીં, અહીંયા હું એક દીકરી તરીકે આવી છું, કેમ કે તાડફળિયા એટલે હું જ્યાં મારો બોર્ન થયો છે, જ્યાં અમે અમુક વર્ષ વિતાયા છે, અને કાછિયા પટેલ સમસ્ત જ્ઞાતિપંચ સંસ્થા એ જે આજે તાડફળિયામાં છે, છેલ્લા 180 વર્ષ પૌરાણિક મંદિર છે અને 80 વર્ષથી 24 કલાક જે ચાલે એ આ મહિનામાં જે સૌથી સર્વશ્રેષ્ઠ છે એ છે કે અધિક જેઠ પુરુષોત્તમ માસ, એમનો શ્રીજીનો મનોરથનો આ બહુ જ સારો અવસર પ્રસંગ છે। અને આ આખો મહિનો જે રામધૂન અને કૃષ્ણધૂન જે ચાલે છે, આપણે તમે જોઈ શકો છો કે જેટલા બી મહિલાઓ અહીંયા છે, બધા જ સમસ્ત લોકો એ અહીંયા ધૂનમાં એટલા ખોવાઈ ગયા છે કે ભગવાનના આશીર્વાદ પામવા માટે 24 કલાક ચાલે એટલે ક્યાં એ ધૂન ચાલે, તમે વિચારો। એટલે આ 80 વર્ષથી ચાલે છે। આજના દિવસની શ્રેષ્ઠ વસ્તુ એ છે કે શ્રીજીના વિવાહ તુલસી માતાજી સાથે થઈ રહ્યા છે। એ પ્રસંગે અહીંયા બધા ભેગા થયા છે। હજુ બી 15 દિવસ સુધી આ મનોરથનો લાભ તમે લઈ શકો છો। એટલે આપના મીડિયાના માધ્યમથી હું આપ સૌને, વડોદરાવાસીઓને હું એક રિક્વેસ્ટ કરીશ, ઇન્વાઇટ કરીશ કે તમે જરૂરથી આવો તાડફળિયા આ મનોરથનો લાભ લેવા માટે અને ભગવાનના દર્શનમાં જોડાવા માટે।